નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. હું છું તમારા ગણિત વિષયનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 માં સંખ્યા પદ્ધતિ. ઓલરેડી 2 વિડિયો લેક્ચર થિયરીના અપલોડ થઈ ચૂક્યા છે. જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી થિયરી નથી જોઈ તો પેલા એ જોજો, કારણ કે થિયરી જોવી ખૂબ જરૂરી છે. થિયરી આવડે ને તો સમ આમ આપણે રમતા રમતા કરી નાખીએ, પણ જો થિયરી જ ન આવડે તો આપણે સમ રમતા રમતા નહીં કરી શકીએ. તમને ગમે એટલું સમજાવીએ ને નહીં સમજાય. પેલા શું સમજવું જરૂરી છે? થિયરી. સર એના વિડીયો ક્યાં છે? અરે ચેનલમાં જાઓ, પ્લેલિસ્ટ બનાવેલું છે આખું. નથી મળતું અહીંયા આઈ બટનમાં છે, નથી મળતું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે. કેટલા ઓપ્શન આપું તને, બધી રીતે મળી જશે. જે વિદ્યાર્થીઓ નવા જોડાણા છે એના માટે, અને જે વિદ્યાર્થીઓ જૂના જોડાયેલા છે અને સબસ્ક્રાઇબ નથી કરતા એના માટે પણ, કે ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાકી બધા વિદ્યાર્થીઓ આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. વધારે વાત ન કરતા ચાલો આજે શરૂ કરીએ. શું જોવાનું છે આપણે સંખ્યા પદ્ધતિમાં? સંખ્યા પદ્ધતિની અંદર આપણે આજે જોવાનું છે ઉદાહરણ નંબર 1 અને 2. શું છે ઉદાહરણ નંબર 1 અને 2 ની અંદર? ચાલો જોઈએ. પંખી ઉડાડી દઈએ. અરે નો વિડિયો, આજે ગ્લિટર આવી ગયું. ઓકે, કાંઈ વાંધો નહીં. તો ઉદાહરણ નંબર 1 અને 2 ની અંદર જોતા પહેલા આપણે પેન કંઈક સિલેક્ટ કરી નાખીએ, પીળો કલર. શું આપ્યું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય છે કારણ સહિત કહેવાનું છે. ભાઈ ખાલી કઈ નથી દેવાનું સત્ય અસત્ય, નકર તો જીકમ જીક મોરે મોરો જાવા દે, લખો ને સત્ય અસત્ય. અહીંયા શું કીધું છે? કારણ સહિત. મતલબ જે લખો છો એને તમારે કારણ જણાવવાનું છે. અસત્ય છે તો શું કામ અસત્ય છે, સત્ય છે તો શું કામ અસત્ય છે. એટલે બાકાજીકી હાલશે નહીં. ઓકે, કોઈ કરતું હોય તો નહીં કરતા. આપણો વિડીયો જોઈ લ્યો એટલે બાકાજીકીની કોઈ જરૂર નથી. ચાલો, પેલું વિધાન શું આપ્યું છે? દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. સર આ તો સંખ્યા વાળું આવ્યું. યસ યસ યસ, પહેલા લેક્ચરની અંદર થિયરીમાં જ જોયેલી છે સંખ્યા, અને ત્યારે મેં કીધું હતું કે સંખ્યાને છે ને આવી રીતે આપણે યાદ રાખવાની. પહેલી સંખ્યા કઈ યાદ હોય? પ્રાકૃતિક સંખ્યા. ક્યાંથી શરૂ થાય? તો કે સર 1 થી શરૂ થાય, અમને ખબર છે. ઓકે, ચાલો બીજી સંખ્યા કઈ હોય? પૂર્ણ સંખ્યા. ક્યાંથી શરૂ થાય? 0 થી શરૂ થાય. ત્રીજી સંખ્યા કઈ હોય? તો ત્રીજી સંખ્યા પૂર્ણાંક. એમાં શું હોય? તો કે એમાં ધન સંખ્યા હોય, એમાં 0 હોય, એમાં ઋણ સંખ્યા હોય. ચોથી સંખ્યા કઈ આવે? તો કે ચોથી સર અસમય સંખ્યા આવે કે સમય સંખ્યા આવે? સમય સંખ્યા આવે. એમાં શું હોય? તો કે p ના છેદમાં q સ્વરૂપે લખેલું હોય, જ્યાં q ડઝ નોટ ઇક્વલ ટુ 0. પછી કઈ સંખ્યા આવે? તો પછી અસમય સંખ્યા આવે. આ કઈક નવું આવ્યું. હા, નવું જ છે ભાઈ, અસમય સંખ્યા. તને નવું શું કામ લાગ્યું? તે થિયરી વિડીયો નથી જોયો. પેલો વિડીયો જોઈ લે, પછી અહીંયા આવ. અસમય શું છે ખબર પડી જાય. અસમય સંખ્યા કોને કહેવાય? કે જેને p ના છેદમાં q સ્વરૂપે લખી ન શકાય. અને પછી કઈ સંખ્યા આવે? તો છેલ્લી આવે વાસ્તવિક સંખ્યા. કઈ સંખ્યા આવે? વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે શું? તો કે જેમાં સમય સંખ્યા આવી જાય પ્લસ પ્લસ અસમય સંખ્યા આવી જાય. આ બે સંખ્યા આવી જાય. સમય સંખ્યા આવી જાય, અસમય સંખ્યા આવી જાય. બંને સંખ્યાઓને ભેગી કરો તો વાસ્તવિક સંખ્યા બને. આ જ લાઈનમાં યાદ રાખવાનું. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય, વાસ્તવિક. પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય, વાસ્તવિક. આવી રીતે યાદ રાખી લેવાનું. ગોખી જ નાખો. અડધી રાતે કોઈ પૂછે તો આ જ લાઈનમાં બોલવાનું. બોલો શું? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય, વાસ્તવિક. વાહ ભાઈ વાહ, સરસ. હવે જો એના ઉપરથી આપણે પ્રશ્ન જોવો. હવે પ્રશ્ન પર આવો. દરેક પૂર્ણ સંખ્યા એમાંથી કોઈ બાકી રહેવી જોઈએ નહીં. એ પ્રાકૃતિક સંખ્યા છે. ચાલો જોઈએ. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. દરેકમાં 0 આવી જાય ભાઈ, તો 0 પ્રાકૃતિક છે નહીં. 0 તો પ્રાકૃતિકમાં નથી, તો વિધાન કેવું છે? અસત્ય છે. તો પેલા આવી રીતે લખવાનું, વિધાન અસત્ય છે. લખી નાખ્યું. પછી એનું કારણ જણાવવાનું છે, ભાગવાનું નથી. શું કારણ છે? તો કે કારણ કે
શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે. શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યા નથી. 1 માર્ક રોકડો. તો સર આવું 1 માર્કમાં પૂછે ને? નહીં. 3 માર્કમાં પૂછે 3 વિધાન આપે, 2 માર્કમાં પૂછે 2 વિધાન આપે, 1 માર્કમાં ખરા ખોટામાં પૂછે. સમજાણું? તો તમારે કઈ કારણ લખવાની જરૂર નથી, પણ કારણ આવડતું હોય તો ખબર પડે વિધાન સત્ય છે કે અસત્ય છે. ઓકે, સમજાઈ ગયું? ચાલો નેક્સ્ટ. પડદો ખુલી જાય. તો નેક્સ્ટ વિધાનમાં આપણને કઈક આવું આપેલું છે. શું? કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા. ચાલો, તો પૂર્ણાંક સંખ્યામાં શું આવે? તો કે પૂર્ણાંક સંખ્યામાં તો સર આવે ધન સંખ્યાઓ આવે, 0 આવે અને ઋણ સંખ્યા આવે. અને એને કેવી સંખ્યા કીધી? તો કે એને કીધી સમય સંખ્યા. સમય સંખ્યા કીધી. સમય સંખ્યામાં શું આવે? તો કે p ના છેદમાં q સ્વરૂપે આવે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક જેટલી આ ધન છે, 0 છે, ઋણ, આ બધી સમય સંખ્યા છે. સાચું કે ખોટું? સર સમય સંખ્યામાં તો p ના છેદમાં q હોય, મતલબ કે એને અંશે હોય અને એને તો છેદ પણ હોય. આમાં ક્યાં અંશ ને છેદ હોય? આમાં તો શું હોય? તો કે પૂર્ણાંક સંખ્યામાં તો શું હોય સર? 0 હોય, 1 2 3 અનંત સુધી હોય, અને આ બાજુ -1 2 3 અનંત સુધી હોય. આમાં ક્યાં સર ક્યાંય આવ્યું છેદ? આને છેદ નથી એવું તમને કોણે કીધું? છેદમાં જેને કાંઈ ન હોય એને હું 1 નો લખી શકું? જેને છેદમાં કાંઈ ન હોય એને શું લખાય? 1. આ બધાના છેદમાં 1 છે, પણ એ તમને દેખાતો નથી કારણ કે તમે ગણિતના ચશ્મા નથી પહેર્યા. હા, મેં પહેર્યા છે ને, યસ, એટલે મને દેખાતું હતું. આ બધાના છેદમાં 1 છે જ. એનો મતલબ આ બધા p ના છેદમાં q સ્વરૂપે જ છે. તો દરેક પૂર્ણાંક સંખ્યા p ના છેદમાં q સ્વરૂપે છે, તો એને સમય સંખ્યા કહેવાય? હા કહેવાય. વિધાન કેવું છે? સત્ય. વિધાન સત્ય છે. રામ રામ સત્ય છે નહીં, વિધાન સત્ય છે. હા, અહીંયા નગર કે રામ નામ સત્ય છે. એ તો સત્ય છે જ બેટા, પણ આ વિધાન સત્ય છે કે પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહેવાય. એમ દરેક પૂર્ણાંક સંખ્યાને કારણ લખવું પડશે બાળકો. ચાલો, તો કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય છે. દર્શાવી શકાય છે. ઇન્ક્લુડિંગ 0. 0 નહીં દર્શાવી શકાય. હા, છેદમાં 0 નો લખી શકાય. આપણે ક્યાં છેદની વાત જ કરીએ? છેદમાં તો આપણે 1 લખ્યો છે. તો દરેક સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય એટલે કહી શકીએ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ઘણા કહે છે સર સમય સંખ્યા એટલે જ નથી ખબર. થિયરીનો વિડીયો જોઈ લેવાનો. નો સમજાય તો અહીંયા મેં પાછું જો સમજાવેલું છે. અંશ હોય, છેદ હોય, p ના છેદમાં q સ્વરૂપે હોય. જ્યાં q બરાબર શું ના લઈ શકાય? q ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, ચલો નેક્સ્ટ. ઓકે, ચલો ત્રીજું વિધાન શું આપ્યું છે? દરેક સમય સંખ્યા, જેટલી પણ સમય સંખ્યા છે એ પૂર્ણાંક છે. દરેક સમય સંખ્યા, પેલા સમય સંખ્યાની વાત કરી. દરેક સમય સંખ્યા એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. એમ જો પૂર્ણાંક સંખ્યામાં આપણે શું કીધું હતું કે કોઈ પણના છેદમાં પૂર્ણાંક સંખ્યા એટલે કે આપણે પૂર્ણાંક હોય ને આમ 1 2 3 એના છેદમાં 1 હોય ને તો એ સમય સંખ્યા બની જાય. મેં હમણાં સમજાવ્યું ને તમને. યસ, આના છેદમાં લખી નાખો, આના છેદમાં લખી નાખો. ઓકે, અહીંયા એક પણ છેદમાં કેવું હોય? પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા બનાવી હોય તો છેદમાં શું હોય? 1 હોય. તો શું દરેક સમય સંખ્યાના છેદમાં 1 હોઈ શકે? નહીં. હું કોઈ સંખ્યા લખું 7 ના છેદમાં 8. 7 પૂર્ણાંક છે પણ છેદમાં 8 આવી ગયું તો એ પૂર્ણાંક નથી. આ સમય છે, આ સમય સંખ્યા જ છે, અંશ છે, છેદ છે. હું કોઈ સંખ્યામાં લખું કે 3 ના છેદમાં 100. આ સમય સંખ્યા જ છે, p ના છેદમાં q. પણ આ પૂર્ણાંક સંખ્યા છે? નહીં, આ પૂર્ણાંક સંખ્યા નથી. છેદમાં 100 આવી ગયું ને એટલે પૂર્ણાંક નથી. તો દરેક સમય સંખ્યા પૂર્ણાંક છે.
નહીં. વિધાન કેવું છે? અસત્ય. વિધાન અસત્ય છે. તમારા બાના જેવું. બાના બનાવતો હોય ને કે સર એટલે હોમવર્ક નથી કર્યું, આમ થયું, બધું અસત્ય. એવું આ વિધાન એ અસત્ય છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. પણ કારણમાં શું લખશું? તો કારણમાં લખીએ કારણ કે દરેક સમય સંખ્યાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થતો નથી. પૂર્ણાંક સંખ્યામાં થતો નથી. એક ઉદાહરણ આપી દેવાનું એટલે ચેક કરવા વાળાને મજા જ આવી જાય કે આ ભાઈને તો ભાઈ બધું આવડે છે કે 7/8. તમે કોઈ પણ લખી શકો. એવું નથી સરે આ લખ્યું તો આપણે આ જ ગોખી મારો, નહીં. તમે કોઈ પણ સમય સંખ્યા લખી શકો. એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે પરંતુ પૂર્ણાંક સંખ્યા નથી. પૂર્ણાંક સંખ્યા નથી. ઓકે, તો વિધાન કેવું છે? અસત્ય છે. સમજાણું પહેલું ઉદાહરણ. ક્યાંય પણ અટવાવ, ચિંતા નહીં કરવાની. કોમેન્ટમાં જ્યાં પણ અટવાવ કોમેન્ટ કરી દેજો. તમારા કોમેન્ટનો અવશ્ય રિપ્લાય આપવામાં આવશે. કોમેન્ટ ન કરવી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરો ને એટલે અમારું વોટ્સઅપ ખુલી જાય. એ વોટ્સઅપમાં તમારે ગ્રુપમાં જોડાઈ જવાનું અને ત્યાં મેસેજ કરો એટલે તમારું સોલ્યુશન તમારા ડોર સ્ટેપ ઉપર જ છે. કહે ને એવું કે ભાઈ તમારા ડોર સ્ટેપ ઉપર, અહીં તમારા હાથમાં જ છે વોટ્સઅપ ઉપર. એટલે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપની લિંક છે, ઇન્સ્ટાગ્રામની લિંક છે. ઇન્સ્ટામાં મેસેજ નથી કરો, વોટ્સઅપમાં કરજો. ઇન્સ્ટામાં ફોલો કરજો. ઓકે, ચાલો નેક્સ્ટ. ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 કેવું છે? તો રકમ જેવું છે સર. આ પણ રકમ કેવી છે? રકમ છે 1 અને 2 ની વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. આવા દાખલા તો સર અમે 8માં કેટલાય કરી ગયા. આટલી સમય સંખ્યા શોધો. કોણ કરી ગયું? જેને જૂનો સિલેબસ હતો ને. નવો સિલેબસ વાળાને એવી સમય સંખ્યાઓ આવતી જ નથી, એટલે કહેતા. ચાલો, 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. 1 અને 2 ની વચ્ચે કેટલી સમય સંખ્યા ગોતવાની કીધી? 5. આપણે આ 5 ને પકડી લ્યો. પકડી લીધા 5 ને. જે સંખ્યા કહી ને 6 કે 7 કે એને લઈ લેવાનું. પેલા એને n ધારી લેવાનું. n બરાબર 5 લઈ લીધા. પછી એમાં 1 એડ કરી દેવાનો. કેમ સર 1 એડ કરવાનો? પંચાયત નહીં કરવાની, કીધું એટલું કરી નાખો. એનું કોઈ લોજિક નથી. હમણાં લોજિક છે, હમણાં સમજાવી દઉં તમને. એમાં 1 એડ ઉમેરી દેવાનો. હંમેશા યાદ રાખવાનું, એક જ ઉમેરવાનું, વધારે નહીં. તો 5 + 1. હવે જો તમે 5 લાઈન કરો ને દાખલો, તો અહીંયા જેટલી ગોતવાની કીધી છે ને એક ઓછી મળશે, 4 જ મળશે. આપણે જોઈએ કેટલી? 5. 5 જોઈએ ને એટલે આપણે 1 ઉમેરી. એટલે હંમેશા જેટલી આપી હોય ને એમાં 1 ઉમેરી દેવાનું. કેટલું મળે? 6. હવે દોરવાની એક સરસ મજાની સંખ્યા રેખા દોરી. હવે આપણી કઈ સંખ્યા 1 અને 2 ની વચ્ચે જોઈએ? તો અહીંયા લખવાનું 1, અહીંયા લખવાનું 2. આને સમય સંખ્યા બનાવવી હોય તો છેદમાં 1 1 લખ નાખો ભાઈ. આ સમય સંખ્યા બની ગઈ. હવે શું કરવાનું? આ જે આન્સર આવ્યો ને n+1 નો, એની વડે અંશ અને છેદમાં ગુણી નાખવાનું. ચાલો, છેદમાં પહેલા ગુણવાનું, પછી અંશમાં ગુણવાનું. પહેલા છેદમાં ગુણવાનું, પછી અંશમાં ગુણવાનું. શું જવાબ આવ્યો? તો કે 6 એકા 6, છેદમાં 6 એકા 6. 6 દુ 12, છેદમાં 6 એકા 6. જો છેદ સરખો થઈ ગયો. ઉપરના આંકડા ફરી શકે. 6 થી લઈને 12 ની વચ્ચે ક્યાં કઈ સંખ્યા આવે? તો કે 7/6, 8/6, 9/6, 10/6, 11/6. તો આ 1 અને 2 ની વચ્ચે મળતી 5 સમય સંખ્યાઓ થઈ ગઈ. 1 2 3 4 5. પણ અહીંયા દાખલો પૂરો નહીં કરી દેવાનો. અહીંયા નીચે લખવાનું કે 1 અને 2 ની વચ્ચે એટલું લખ્યું. પછી આ લખવાની 7/6. આ નો લઈએ કઈ, આ એની વચ્ચે નથી, આ પોતે જ એની વચ્ચેની જ લેવાની. 8/6, 9/6, 10/6,
અને 11/6 સમય સંખ્યાઓ મળે. સમય સંખ્યાઓ મળે છે. આ લાઈન લખીને જ દાખલો પૂરો કરવાનો. સમજાણું? જો ફરીથી એકવાર કહી દઉં, જેટલી સંખ્યા ગોતવાની કીધી હોય એને n બરાબર લઈ લેવાનું. n બરાબર એને લઈ લીધું પછી n+1 કરી દેવાનું. પછી એક નંબર લાઈન ડ્રો કરવાની, એટલે કે સંખ્યા રેખા ડ્રો કરવાની. સંખ્યા રેખા દોર્યા પછી આપણને જે આપ્યું છે 2 ને મૂકી દેવાના. અહીંયા આપણને 1 આપ્યું હતું, અહીંયા આપણને 2 આપ્યું હતું. પછી આપણને જે 6 મળ્યા એને ઉપર નીચે અંશ અને છેદમાં ગુણી નાખ્યા. એની વચ્ચેની સંખ્યાઓ આપણે લઈ લીધી. કેટલો ઈઝી દાખલો છે, આવડી ગયો ને? ઓકે, નેક્સ્ટ. તો ડૂચો વાળીને ફેંકી દીધું. આજનું આપણે અહીંયા સુધી. જતા જતા સાંભળતા જાઓ. વિડીયો ગમ્યો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરો. જે વિદ્યાર્થી મિત્રોએ હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરો, થોડી ઘણી સુપર ચેટ કરો અને મજા આવે તો તમારા બાકીના આજુબાજુના શેરીવાળા મિત્રોને પણ જણાવો કે અરે જ્ઞાન વિદ્યાપીઠમાં ફ્રીમાં 6 થી લઈને 12 નું એજ્યુકેશન મળે છે તો લઈ લ્યો. ફ્રીનું તો આપણે કઈ મૂકતા નથી, ખબર જ છે. સુરત વાળા છો મોસ્ટ ઓફ જીજેભાઈ કે બધા છો? બાકી સુરત વાળા તો મૂકતા જ નથી, મને ખબર છે. તો અહીંયા લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. આજનો વિડીયો અહીંયા સુધી. થેન્ક યુ ફોર વોચિંગ. નમસ્કાર.